હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર અમુક કન્સેપ્ટો આપણે ક્લિયર કર્યા બાદ આજે એક નવા ટોપિકની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે કે આ જે ટોપિક છે જેનું નામ છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક. હવે બીજી એક વસ્તુની જો ચર્ચા કરવામાં આવે, ઘાત અને ઘાતાંક છે. લાસ્ટમાં આપણે બધા જ જે છેલ્લો લેક્ચર હતો એની અંદર વર્ગ અને વર્ગમૂળનો કન્સેપ્ટ આપણે શીખી ગયા હતા, જેની અંદર વર્ગ અને વર્ગમૂળના બેઝિક ચાર્ટ્સ કે જે તમારી માટે ખૂબ આઈએમપી છે, અને એવી જ રીતે 1 થી 35 સુધીના વર્ગ આ આપણે ઓલમોસ્ટ શીખી ગયા છે. હવે જો આજની ચર્ચા કરવામાં આવે તો આપણો એક નવો ટોપિક છે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંકના અલગ અલગ પ્રકારના રૂલ્સ છે, અમુક પ્રકારના નિયમો છે, આધારને લગતા નિયમો છે, ઘાતને લગતા નિયમો છે. તો પહેલા એક બેઝિક ચર્ચા એ કરીએ કે આની અંદર કન્સેપ્ટ એક્ઝેક્ટલી સિચ્યુએશનમાં બને છે કેવી રીતે. આજ હું તમને એક કન્સેપ્ટ એવો કહું કે ધારો કે હું અહીંયા બધા જ કન્સેપ્ટો એવા ક્લિયર કટ સમજાવી દઈશ કે ત્યારબાદ તમને અમુક જે સૂત્રો તમે બુકમાં જોતા હોય કે જે સૂત્રો તમારા માટે ઉપયોગી નીવડતા હોય છે, પણ એ સૂત્રને યાદ રાખવાની ઝંઝટમાંથી આજ તમને આ છુટકારો મળવાનો છે. તો આજ એક વસ્તુ નોર્મલી વિચારો તો કે કોઈ પણ સંખ્યા હોય, મેં એક લઈ લીધી 2, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આવો એક ધારો કે આપણી પાસે એક પ્રશ્ન આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો એનો મતલબ એવો થાય કે આ કન્સેપ્ટની અંદર બગડો છે કેટલી વાર, તો કે 3 વાર. એનો મિનિંગ એવો થાય કે આ કન્સેપ્ટમાં આ જે વસ્તુ છે આને ઓરિજિનલી કહેવામાં આવે 2 ની 3 ઘાત. હજી એકવાર 2 ની કેટલી ઘાત કહેવામાં આવે? 3 ઘાત. એનો મિનિંગ શું થાય? 2 ની 3 ઘાત એટલે બગડો 3 વાર છે. જો 2 ની 4 ઘાત હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તમારે 4 વખત એનું કેલ્ક્યુલેશન કરવું પડે. હવે અત્યારે જે આપણી પાસે લખેલું છે જેની અંદર આ 2 છે 2, એને કહેવામાં આવે આધાર. ફરીથી 2 ને શું કહેવામાં આવે? આધાર. અને જે તમારી પાસે 3 છે, 3 ને કહેવામાં આવે ઘાત. ઘાત હંમેશા ઉપર જ હોય. તો જે વસ્તુ તમારો નીચેનો આંકડો છે એ આધાર છે અને ઉપર જે બનશે એની ઘાત બનશે. તો અહીંયા સુધીનો કન્સેપ્ટ જે છે એ આપણી પાસે ક્લિયર હશે. 1 બાય 1 એક કન્સેપ્ટને જો સમજવામાં આવે, એક થિયરમને સમજવામાં આવે તો ઘાત અને ઘાતાંક મારા મત અનુસાર સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર રહેશે. પણ એની પાછળના બેઝિક જે રૂલ્સ અને રેગ્યુલેશન છે, એની પાછળના કારણો છે, આ તમારે સમજવા ખૂબ જરૂરી છે. તો એક તો અહીંયા ક્લિયર થયું કે જ્યારે કોઈ પણ સંખ્યાનો નીચેનો આધાર જે છે, નીચેનો પાયો છે એ આધાર છે, ઉપર જેનો આંકડો હશે એને ઘાત તરીકે ઓળખવામાં આવશે. અને અહીંયા 2 ની 3 ઘાત એટલે આનો જવાબ 8 આવે, કારણ કે 2 દુ 4 ને 4 દુ 8. એવી જ રીતે આજે એક બીજી વસ્તુ સમજજો. ધારો કે અહીંયા બગડો 3 વાર છે એટલા માટે 2 ની 3 ઘાત લખી. હું કોઈ પણ સંખ્યા લઈ લો, કોઈ પણ સંખ્યાનું નામ આપી દઉં, ધારો કે x. આ x એટલે કોઈ પણ સંખ્યા લઈ લો અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય. 2 ની 3 ઘાત એનો મતલબ શું છે? બગડો 3 વાર છે. પણ x ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, એનો મતલબ એવો થાય કે આંકડો એક પણ વખત નથી. અને જ્યારે ગણિતના નિયમ અનુસાર કોઈ પણ સંખ્યા એક પણ વખત ન હોય ને ત્યારે એનો જવાબ હંમેશા 1 આવે ને આવે. કારણ કે ગણિતનો નિયમ છે કે જ્યાં કોઈ પણ આંકડો ન હોય ને ત્યાં એકડો તો હોય જ. એટલે એક વસ્તુ અહીંયા ફાઇનલ થાય, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે જવાબ શું આવશે? તો કે 1 આવશે. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે આ પ્રશ્નની અંદર હું તમને આવો એક થિયરમ આપી દઉં કે x, y અને z આની 0 ઘાત છે, અને એવી જ રીતે તમને આપી દઉં x, y અને z અને આની કૌંસ પૂર્વની 0 ઘાત છે. તો જ્યારે કોઈ પણ સંખ્યાની કૌંસ પૂર્વની 0 ઘાત અથવા કૌંસ પૂર્વની કોઈ પણ ઘાત હોય ને, હવે એક પરફેક્ટલી સમજીએ કે પેલા કન્સેપ્ટની અંદર z ની 0 ઘાત છે, એનો મતલબ એવો થાય કે આ z જે છે ને, z એના બરાબર 1 થઈ જશે. તો આનો મતલબ એવો થાય કે x ગુણ્યા y ગુણ્યા z એટલે 1 થાય, અને એક આરે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે સંખ્યા પોતે જ આવે. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે x ગુણ્યા y. તો હવે અહીંયા એક સ્વરૂપ સમજીએ કે આનો મતલબ શું થાય કે x ની 0 ઘાત ગુણ્યા y ની 0 ઘાત અને ગુણ્યા z ની 0 ઘાત, કારણ કે આ વસ્તુ ત્રણેયને લાગુ પડે.
તો અહીં આવે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એને 1 તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપણે લઈએ એટલે 1 ઓળખીએ તો બધા જ આંકડાઓ 1 થઈ જાય. તો 1 એકા 1 અને 1 એકા 1 એટલે એનો મતલબ એવો થાય કે આ જે સંખ્યા છે એનો જવાબ શું આવશે? તો કે 1. બે જે છે એ અલગ જ કન્સેપ્ટ હતા. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે ધારો કે તમારી પાસે આવો કોઈ પ્રશ્ન આવી ગયો અને જેટલા હું થિયરમ લખું છું એ પરીક્ષામાં રેગ્યુલરલી પૂછાય એવા છે અને સીધા જ પરીક્ષાઓની અંદર આ લોકો આપતા હોય છે. જ્યાં સુધી તમારા બેઝિક કન્સેપ્ટ થી ક્લિયર નહીં હોય ત્યાં સુધી ઘાત અને ઘાતાંકનું ચેપ્ટર જે સમજવું એ ખૂબ મુશ્કેલ પડી જતું હોય છે. તો આ જ એક વસ્તુ વિચારો, ધારો કે અહીંયા છે 2 ની 3 ઘાત અને એની માથે 2 ઘાત, એટલે કે ઘાતની પણ ઘાતને આપણે ઘાતાંક તરીકે ઓળખીએ છીએ. એટલે 2 ની 3 ઘાત એની માથે પાછી 2 ઘાત અને અહીંયા લખું છું 2 ની 3 ઘાત અને અહીંયા કૌંસ પૂરોની 2 ઘાત છે. તો સમજો કે શું આ બે વસ્તુ એક જ છે કે અલગ અલગ છે? એટલે તરત તમે એમ કહેશો કે સાહેબ બે વસ્તુ અલગ અલગ છે. શું કામ? ધારો કે હું બગડા ઉપર અહીંયા હાથ મૂકી દઉં, એનો મતલબ એવો થાય કે આને કહેવાય 3 નો વર્ગ અને ફાઇનલી 3 નો વર્ગ 9 થાય એટલે આને કહેવાય 2 ની 9 ઘાત. આ થાય કે 2 ની 9 ઘાત. હવે એવી જ રીતે વિચારો તો અહીંયા 2 ના 2 અને જયારે કૌંસ પૂરોની ઘાત હોય એટલે ઘાતની પણ ઘાત એટલે ઘાતોનો ગુણાકાર થાય તો આને 3 દુને 6 કહેવાય. હવે પ્રશ્ન બે રીતે પૂછી શકાય. એક પ્રશ્ન પરીક્ષામાં જ્યારે પૂછાણો ત્યારે તમારે અહીંયા એક યોગ્ય સિમ્બોલ મૂકવાનો હતો. એ સિમ્બોલ લેસ ધેન હોઈ શકે, ગ્રેટર ધેન હોઈ શકે, ઇઝ ઇક્વલ ટુ પણ હોઈ શકે, અથવા તો કેન નોટ બી ડિફાઇન્ડ, ગમે એ પણ હોઈ શકે ઓપ્શન. તો એક વસ્તુ વિચારો તો અહીંયા 2 ની 9 ઘાત છે ને અહીંયા 2 ની 6 ઘાત છે એટલે આ વસ્તુ મોટી થઈ એટલે અહીંયા છે ને તમારે ગ્રેટર ધેન નો સિમ્બોલ આવશે કે 2 ની 9 ઘાત એ છે ને એ 2 ની 6 ઘાત કરતા મોટી છે એટલે આ સિમ્બોલ આવશે. અને એક વખત જયારે પરીક્ષામાં પૂછ્યું ત્યારે આ બે વચ્ચેનો તફાવત લેવાનો તમારે હતો. તો 2 ની 9 ઘાત એનો મતલબ શું છે? બગડો 9 વખત છે. તો અહીંથી ચાલુ કરો 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 256 ને 512. એનો મતલબ એવો થાય કે આ જે સિમ્બોલ છે 2 ની 9 ઘાત એનો જવાબ આવે 512. વચ્ચે શું લેવાનું? માઇનસ. જો એક પ્રશ્નમાં ક્લિયર કર્યો સિમ્બોલ વાળો કે વચ્ચે તમારે માત્ર ને માત્ર સિમ્બોલ મૂકવાનો હતો. હવે અહીંયા આવ્યું છે વચ્ચે માઇનસ. તો 2 ની 6 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એનો મતલબ એવો થાય કે આમાંથી તમારે 64 માઇનસ કરવાના હતા. શેમાંથી? 512 માંથી 64. તો આજે એક વસ્તુ વિચારો તો ધારો કે હું ક્લિયર કટ માઇનસ કરી નાખો તો 512 માઇનસ જો હું 64 કરવા જાઉં તો અહીંયાથી 10 કો આવે એટલે અહીંયા 0 આવે ને અહીંયા 10 આવે. રેડી? તો 12 માંથી 4 જાય એટલે 8 વધે, 50 માંથી ધારો કે 6 કાઢી નાખો એટલે 44 આવે. એટલે આ દાખલાનો જવાબ આવશે ને એ બસ 400 ને કેટલો આવશે? 48. આ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે બીજી વસ્તુ વિચારો તો કે હું અમુક ઘાતના નિયમો લઈ લો. ઘાતના નિયમો તો ઘણા બધા છે પણ કૌંસ પૂર્વની જયારે કોઈ પણ પ્રકારની ઘાત હોય ત્યારે એ સિમ્બોલ કેવી રીતના? મેં અહીંયા જે લખ્યું ને હું પાછો એકવાર લખવાનો છું કે ધારો કે x, y અને z ની કૌંસ પૂર્વની n ઘાત હોય એનો મતલબ શું થાય કે n છે ને બધાને લાગુ પડે. કોને કોને લાગુ પડે? x ને લાગુ પડે, y ને લાગુ પડે અને z ને લાગુ પડે. તો અગેન એકવાર અહીંયા લખી નાખું x, y અને z. તો આનો સિમ્બોલ, આનું સોલ્યુશન શું થાય? તો કે x ની n ગુણ્યા y ની n અને ગુણ્યા z ની n, આ ત્રણેયને માથે n ઘાત લાગુ પડે. એક આ થઈ જાય. બીજી એક વસ્તુની જો ચર્ચા કરવામાં આવે આવું નવું કઈ કે હું તમને એમ કહું કે x ના છેદમાં y અને આ બધાની કૌંસ પૂરોની ધારો કે મને n ઘાત આપેલી છે, આ n ઘાત આપેલી છે. તો આજે એક વસ્તુ વિચારો તો કે આનું જો હું સોલ્યુશન આપવા જાઉં તો n છે ને x ને લાગુ પડે અને y ને લાગુ પડે એટલે ફાઇનલી x ની n ઘાત અને છેદમાં શું આવશે? y ની n ઘાત. રેડી? એટલે આના થિયરમ અનુસાર આપણને એવું લાગે જો આના વસ્તુ તમને બુકમાં ડાયરેક્ટ જોવા મળે ને તો આમ ગભરામણ થવા માંડે અંદરથી કે ભાઈ આપ્યું શું છે. પણ હકીકતમાં કૌંસ પૂર્વની કોઈ પણ પ્રકારની ઘાત હોય ને ત્યારે ઘાત છે ને તમામે તમામ વ્યક્તિઓને લાગુ પડવાની છે. રેડી? એક આ બાબતની ખાસ ચર્ચા થઈ ગઈ. હવે એક વસ્તુ વિચારો તો કે અલગ અલગ પ્રકારના આધારના નિયમ છે અને અલગ અલગ પ્રકારના ઘાતના નિયમ છે.
તો સૌપ્રથમ જો ઘાતના નિયમોની ચર્ચા કરવામાં આવે, ઘાતના નિયમો અને આધારના નિયમો તો બહુ ડીપમાં છે. બુક જોશો એટલે તમને વધારે આની જે છે એ વધારે તમને એની ભણક લાગવાની છે. પણ એની જ ભણક જે છે આપણે હાવ એટલા હાવ આપણી દેશી લેંગ્વેજમાં એટલે કે આપણા જે સમજણ શક્તિ છે એના બેઝિક કન્સેપ્ટ થી જો સમજીએ ને તો બહુ એટલો બહુ ઉપયોગી નીવડશે અને તરત તમને મગજમાં ઉતરી જશે. હવે જો આગળ વધવામાં આવે તો પેલા અહીંયા સુધીનું જે છે એ આપણને મસ્ત રીતે ક્લિયર થઈ ગયું હશે. હવે આગળના ટોપિકમાં વધીએ. તો આજે એક વસ્તુ વિચારો તો કે અમુક સમયે ઘાત હોય ને, ઘાત એ માઇનસ હોય છે. હજી એક વાર, ઘાત કેવી હોય છે? માઇનસ. તો અહીંયા હું થોડા ઘાતના નિયમો જોવા જાઉં કે કન્સેપ્ટ નંબર પહેલો, ઘાત છે ને, ઘાત એ તમારી કેવી હોય? માઇનસ. સોરી, આધાર માઇનસ હોય, ઘાત નહીં. આધારના નિયમો આપણે જોઈએ છીએ. તો પેલો પ્રશ્ન એવો છે કે તમારો આધાર છે ને, આધાર એ માઇનસ હોય. પેલા આના બે નિયમો છે ને સમજી લઈએ. ઘાતના નિયમોની પછી વાત કરશું. ઘાતે માઇનસ હોઈ શકે પણ ઘાતના નિયમોની આપણે ચર્ચા પછી કરીએ. પેલા આધારથી શરૂ કરીએ એટલે થોડુંક સહેલું પડે. તો અહીંયા મારો પહેલો કન્સેપ્ટ એવો છે કે આધાર છે ને, આધાર એ તમારો માઇનસ હોય. હવે એક વસ્તુ વિચારો, આમાં બે કન્ડિશન બને કે કન્ડિશન નંબર પહેલી કે તમારી ઘાત છે ને, ઘાત એ બેકી સંખ્યા હોય. આ કન્ડિશન નંબર પહેલી. હજી એક વાર, આધાર માઇનસ હોય અને ઘાત છે ને, ઘાત એ બેકી સંખ્યા હોય. અને બીજી કન્ડિશન એવી બને કે આધાર માઇનસ હોય અને તમારી ઘાત હોય ને, ઘાત એ એકી સંખ્યા હોય. હવે મને કહો તો કે ધારો કે આ કન્સેપ્ટ તમારી પાસે છે. મેં તમને જેમ કીધું એમ કે આધાર માઇનસ હોય, ઘાત બેકી સંખ્યા હોય અથવા તો ઘાત એકી સંખ્યા હોય. ત્યારે આ પ્રશ્નનો જવાબ લાવવા માટે અહીંયા હું લખી નાખું કે આનો જે જવાબ આવશે ને એ જવાબ હંમેશા પ્લસ જ આવે. હાલો, જવાબ હંમેશા કેવો આવે? પ્લસ. અને અહીંયા તમારો જવાબ છે ને એ જવાબ હંમેશા માઇનસ જ આવે. રેડી? સાથે સાથે હું બેની કમ્પેરિઝન પણ કરાવતો જઈશ અને એની સાથે સાથે આપણે એક્સ્ટ્રીમ લેવલના દાખલા પણ લેતા જઈશું કે જેથી તમને બહુ એટલે બહુ પરીક્ષાની અંદર ઉપયોગી નીવડે. હજી એકવાર યાદ કરી દો કે આ સ્લાઇડ છે ને માત્ર શેની છે? તો કે આધાર માઇનસ હોય. એમાં બે સિચ્યુએશન બને કે કા તમારી ઘાત છે એ બેકી સંખ્યામાં હોય, ઘાત કેવી હોય? એકી સંખ્યામાં. જો ઘાત બેકી સંખ્યામાં હોય તો જવાબ હંમેશા પ્લસ આવશે, જો ઘાત એકી સંખ્યામાં હશે તો જવાબ હંમેશા શું આવશે? તો કે માઇનસ. હવે આના એક બે એક્ઝામ્પલ જોઈ લે એટલે વધારે તમને આઈડિયા આવે કે આની અંદર હું શું કહેવા માંગુ છું. અને આપણે ડિસ્ક્રિપ્શન સાથે ચાલશું એટલે થોડુંક છે ને તમને વધારે સમજવાની મજા પણ આવે. હવે પેલો વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને આનો એક એક્ઝામ્પલ લઈ લઉં. હું તમને એમ કહું છું કે મારી પાસે -2 છે અને એની ધારો કે 4 ઘાત છે. આ મારો પહેલો પ્રશ્ન. -2 ની 4 ઘાત છે અને અહીંયા ધારો કે એક એક્ઝામ્પલ લઈ લો. અહીંયા -2 છે અને અહીંયા ફોર એક્ઝામ્પલ -2 ની 3 ઘાત છે. આ મારી પાસે બે પ્રશ્ન આવ્યા. -2 ની 4 ઘાત છે અને -2 ની 3 ઘાત છે. હવે એક્ઝેક્ટલી ઉપરની સિચ્યુએશન શું કહે છે? એ ઉપરની સિચ્યુએશન એ કહે છે કે જ્યારે તમે આનું સોલ્યુશન આપશો ને એટલે જવાબ હંમેશા તમારો પ્લસ જ આવશે. શું કામ? કારણ કે ઘાત જો તો ચોગડો એટલે કે બેકી સંખ્યા. તો 2 દુ 4 દુ 8 દુ 16. એનો મતલબ એવો થાય કે આનો જવાબ આવે ને એ માત્ર ને માત્ર કેટલો આવે? +16 આવશે. આનો જવાબ +16 આવે. શું કામ? કારણ કે ઘાત બેકી સંખ્યા છે. અને એવી જ રીતે જો આનું સોલ્યુશન આપવામાં આવે તો 2 નો ઘન 8 થાય પણ 8 છે ને કેવો આવશે? તો કે માઇનસ આવશે. એટલે કે અહીંયા જો ઘાત એકી સંખ્યા હોય તો જવાબ માઇનસ આવે, ઘાત બેકી સંખ્યા હોય તો જવાબ કેવો આવે? પ્લસ. એની પાછળનું કારણ પણ હું તમને સમજાવી દઉં એક્ઝેક્ટલી, એટલે તમને આના અંદર કોઈ પણ પ્રકારનો ઇશ્યુ ન રહે. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા શું છે? -2 ની 4 ઘાત. એટલે અહીંયા આને આમ જ કહેવાય કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 આવું જ કહેવાય.
હજી એક વાર -2 કેટલી વાર છે ભાઈ? 4 વાર. તો અહીંયા એક વસ્તુ વિચારો તો આનો થિયરમમાં શું આવે કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2, કારણ કે -2 કેટલી વાર છે? 3 વાર. હવે એક નોર્મલી વિચારો તો કે આપણે અગાઉ એવું શીખી ગયા છીએ ગુણાકારના નિયમોના કે હંમેશા ગુણાકારમાં બે માઇનસ સંખ્યા હોય ને હંમેશા પ્લસ જવાબ આવે. કેવી રીતે? તો કે માઇનસ માઇનસ ઉડી ગયા, માઇનસ માઇનસ ઉડી ગયા. તો જ્યારે કોઈ બેકી સંખ્યા હશે એટલે બે ની જોડીઓ બની જશે. આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, બેકી સંખ્યામાં બે ની જોડીઓ ઉડી જાય એટલે બધું જ માઇનસ માઇનસ પ્લસ કરી દે. પણ એક વસ્તુ વિચારો તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પણ હજી એક આંકડો માઇનસ વધે. કેવી સંખ્યા હોય ત્યારે? એકી. 15 સંખ્યા હોય ને 15 એમાં 14 સંખ્યાઓ 7 ની જોડીમાં માઇનસ માઇનસ પ્લસ બનાવી દે પણ 15મો આંકડો આખા જવાબને માઇનસ કરી નાખે. એટલે જ્યારે બેકી સંખ્યા હશે ને ત્યારે બે ની જોડીમાં માઇનસ માઇનસ ઉડી જાય એટલે બધું પ્લસ થઈ જાય. પણ એકી સંખ્યા હશે તો બધું માઇનસ માઇનસ પ્લસ થતા હજી એક સંખ્યા વધે એ આખા જવાબને માઇનસ કરી નાખે છે. એટલે આયા હોપ અહીંયા જે છે એ કન્સેપ્ટ તમને આખો ક્લિયર હશે. તો ફરીથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે આધાર માઇનસ હોય અને ઘાત જો બેકી સંખ્યા હોય તો જવાબ હંમેશા પ્લસ આવે અને જો ઘાત એકી સંખ્યા હોય તો જવાબ હંમેશા કેવો આવશે? તો કે માઇનસ. રેડી બધાને? તો આ જે વાત હતી શેની વાત હતી? તો કે આધાર છે ને આધાર એ તમારા માઇનસ હોય. હવે થોડાક થિયરમ અનુસાર બીજો એક કન્સેપ્ટમાં આગળ વધ્યા કે જ્યારે તમારો આધાર છે ને આધાર સરખા હોય. આના ઉપર થોડુંક વર્ક કરીએ. આધાર સરખા હોય તો પેલા કન્સેપ્ટ અનુસાર આધાર સરખા હોય. હાલો આ વસ્તુની વાત થઈ. આધાર કેવા હોય તમારા? સરખા. હવે હું તમને એમ કહું કે આમાંય આપણી બે સિચ્યુએશન બનશે. એમાં સિચ્યુએશન નંબર પહેલી કે જો વચ્ચે ગુણાકાર હોય. ફરીથી એકવાર આધાર સરખા હોય અને વચ્ચે શું હોય? તો કે ગુણાકાર હોય. એવી ને એવી બીજી કન્ડિશન અહીં લખ નાખે કે આધાર સરખા હોય અહીંયા વચ્ચે ગુણાકાર હતો તો આ કન્ડિશન નંબર બીજી કે વચ્ચે ભાગાકાર હોય. હવે સાંભળજો અહીંયા એવું કીધું છે કે જ્યારે આધાર સરખા હોય અને જો વચ્ચે ગુણાકાર હોય ને તો કન્ડિશન નંબર પહેલા તમારી ઘાત હોય ને ઘાત એ ઘાતનો સરવાળો થાય. હાલો જે કર ઘાતનો શું થાય? તો કે સરવાળો. અને એવી જ રીતે આજે એક વસ્તુ વિચારો આધાર સરખા હોય અને જો વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતોની બાદબાકી થાય. અહીંયા આપણી બે કન્ડિશનો બની છે. આ જે વાત છે શેની વાત છે? તો કે આધાર સરખા હોય. આ એક જ કન્ડિશન ઉપર આપણે આપણું આખું વર્ક કરવાનું છે. ચાલો હવે આના હું છે ને મસ્ત રીતે બે ભાગ પાડી દઉં એટલે સોલ્યુશનની તમને વધારે મજા આવે. હવે એક વસ્તુ વિચારો તો કે આ જે વાત છે ને આખી શેની વાત છે? તો કે તમારા આધાર હોય ને અને આધાર એટલે તમને ખબર જ છે કે નીચેનો જે પાયો હોય ને સરખો હોવો જોઈએ. એમાં બે કન્ડિશનો મેં લખી છે કે આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય અને આધાર સરખા હોય જો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની શું થશે? તો કે બાદબાકી થશે. તો અહીંયા છે ને અહીંયા સુધીનો કન્સેપ્ટ સમજાણો હશે. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે આના એક બે એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ધારો કે મારું પહેલું એક્ઝામ્પલ છે. આ જો તમને એમ કહું કે એક્ઝામ્પલ નંબર પહેલા મુજબ હું તમને એમ કહું 3/2 ઘાત અને ગુણ્યા 3/5 ઘાત. આ મારો પહેલો પ્રશ્ન. 3/2 ઘાત ગુણ્યા 3/5 ઘાત. હવે મને કહેતો શું જોઈ લ્યો તો કે શું બેના આધાર સરખા છે? તો ક્યાં છે? શું વચ્ચે ગુણાકાર છે? તો આ છે. અને જો વચ્ચે ગુણાકાર હોય તો તમારે બે ઘાતનો શું કરવાનો? સરવાળો. તો 5 ને 2 7 થાય. એનો મતલબ એવો થાય અહીંયા જવાબ આવશે 3/7.
7 ઘાત. આ મારો ફાઇનલ આન્સર. હવે એક બીજી વસ્તુ વિચારો તો ત્યાંની અંદર અવયવોના ઘણા કન્સેપ્ટ કામ લાગતા હોય. અવયવો કેવી રીતે પાડવા એ તો તમને બેઝિક કન્સેપ્ટ અમુક ક્લિયર જ હશે. પણ અહીંયા હું જો બીજો એક દાખલો લેવા જાઉં તો અહીંયા છે ને ધારો કે 2 ની 2 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 4 ની 3 ઘાત બરાબર 2 ની n ઘાત છે. તો n ની કિંમત શોધો. રેડી? આ એક પ્રશ્ન આપણા ઓલાની અંદર પેલા સમજીએ. હવે એક વસ્તુ વિચારો, આધાર હોય ને આધાર એ હંમેશા અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ. એટલે અહીંયા હું તમને સાઈડમાં પેલા એક અવિભાજ્ય સંખ્યા લઈ દઉં કે આધાર અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ અને એની પાછળના ઘણા કારણો છે. એ કારણો આપણે જ્યારે આખું ગણિત સમજવા બેસું ને ત્યારે એના આપણે કન્સેપ્ટ સમજશું. તો પેલા અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો કે એક 2 છે, એક 3 છે, એક 5 છે, એક 7 છે, 11, 13, 17, આગળ 19 અને 23. તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 આ બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય. અને તમારા આધાર છે ને આધાર એ હંમેશા અવિભાજ્ય સંખ્યામાં જ હોવા જોઈએ. હજી એકવાર કેવી સંખ્યામાં હોવા જોઈએ? અવિભાજ્ય. તો ફાઇનલી એક વસ્તુ વિચારો તો અહીંયા બગડો અવિભાજ્ય છે પણ આઠડો કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. અને એવી જ રીતે ચોગડો છે, ચોગડો એ પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય. તો અહીંયા આ બધા જ કન્સેપ્ટની અંદર અવિભાજ્ય સંખ્યા હોવી ખૂબ જરૂરી છે. તો ફાઇનલી એક વસ્તુ વિચારો તો કે 2 ની 2 ઘાત તો હું એમનામ જ રહેવા દઈશ. એટલે 2 ની 2 ઘાત એમનામ રહી. વચ્ચે આગળ આવે છે ગુણાકાર. તો શું 8 ને હું અવિભાજ્ય સંખ્યામાં કન્વર્ટ કરું તો 8 ને શું કહેવાય? તરત તમે કહેશો સાહેબ એને 2 નો ઘન કહેવાય. એટલે અહીંયા 8 ની જગ્યાએ હું 2 ને ઘન લઈ લઉં અને એની એક્ઝેક્ટ બધાની માથે કેટલી ઘાત છે? તો કે 2 ઘાત છે. એને એમનામ રવા દઈએ. એવી જ રીતે આગળ ગુણ્યા 4 ને હું 2 નો વર્ગ કહી દઈશ અને એની માથે ઓલરેડી 3 ઘાત તો છે જ. રેડી? હવે આવું અગાઉ તમે શીખી રહ્યા છો. ઘાતનો પણ ઘાતોની જો વચ્ચે તમારો કૌંસ હોય તો ઘાતોનો ગુણાકાર થાય. આ કન્સેપ્ટ આપણે હમણાં જો તમને યાદ હોય તો આપણે જયારે પહેલી સ્લાઇડ ભણ્યા ત્યારે એની અંદર કીધું હતું. ઓકે, એની વાત અહીંયા થઈ જોઈ લ્યો તો જ્યારે ઘાતની પણ ઘાત હોય વચ્ચે કૌંસ પૂરો એટલે 3 દુ ને કેટલા થઈ ગયા? 6. તો આ વસ્તુમાં આ વસ્તુમાં બેમાં વાઇડ ડિફરન્સ છે. શું છે મેં તમને અગાઉ કમ્પ્લીટ કરાવી દીધેલું છે. તો હવે જો આ પ્રશ્નની થોડી ગમતી ચર્ચા કરવામાં આવે, આપણી પાસે આ પ્રશ્ન છે તેની, તો અહીંયા એક્ઝેક્ટલી શું થયું સાંભળો હવે. તો કે ફાઇનલી 2 ની 2 ઘાત ગુણ્યા અહીંયા 3 દુ 6 એટલે 2 ની 6 ઘાત ગુણ્યા 3 દુ 6 એટલે 2 ની 6 ઘાત. હવે આગળનો વિચારો તો બધાના અહીંયા આધાર કેવા થઈ ગયા? તો કે સરખા. એટલે ઘાતોનો શું થાય? સરવાળો. તો 6 ને 6 12 ને 2 14. એટલે અહીંયા તમારો જવાબ આવશે 2 ની કેટલી ઘાત આવી ગઈ? તો કે 14. હવે તમારે શું શોધવાનું હતું? કે 2 ની n ઘાત. તો અહીંયા આવું જ આપ્યું છે 2 ની n ઘાત. તો 2 આપ્યા છે તો n બરાબર n ની કિંમત કેટલી આવી ગઈ? તો કે 14. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે 2 ની 14. સોરી, n બરાબર 14. રેડી? હવે આવડો આ પ્રશ્ન પરીક્ષાની અંદર લાગે આપણને બહુ અઘરો પણ છે સાવ એટલે સાવ માત્ર સહેલો. આવા પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય. હવે બીજી વસ્તુ વિચારો તો આપણે કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરીએ. થિયરમ ને હાવ એટલે બહુ વ્યવસ્થિત સમજશો એટલે લાંબા સમય સુધી તમને મગજમાં બંધાઈ જાય. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા છે ને નોર્મલી તમે કયો તો કે જ્યારે કોઈ પણ પ્રકારની સંખ્યા હોય એનો તમારે શું કરવાનું હોય? તો કે સરવાળો. જ્યારે કોઈ પણ ધન સંખ્યા હોય ને ધન સંખ્યા અને ધન સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે ને, ધન એટલે પ્લસ વાળી સંખ્યા બધી જેમાં માઇનસ ન હોય, ધન વાળી કોઈ પણ પ્રકારની સંખ્યા તમે પ્લસ કરો ને એટલે હંમેશા જવાબ પ્લસ જ આવે. આમાં કોઈ દિવસ નેગેટિવ આવવાની શક્યતા નથી. અહીંયા કોઈ દિવસ તમે વિચારો તો કે અહીંયા તમે સરવાળો કર્યો 6 ને 6 12 ને 2 14 તો કોઈ દિવસ 14 માઇનસ ન આવે. પણ જો તમે આગામી ભવિષ્યમાં બાદબાકી કરવાના હોય તો બાદબાકીની અંદર 2 શક્યતાઓ રહે. હજી એકવાર શક્યતાઓ કેટલી રહે? તો કે 2. કઈ કઈ 2 શક્યતાઓ? કે કાં જવાબ પ્લસ આવે અને અથવા શું આવે? માઇનસ. હવે આના અંદર પાછા 2 કન્સેપ્ટ સમજો. બીજા ગોખવાના પ્રયત્ન ન કરતા, ખાલી માત્ર ને માત્ર સમજણ શક્તિને પ્રાયોરિટી આપશો ને એટલે કાંઈ એટલે કોઈ પણ વસ્તુ અઘરી નથી. ઓકે, હવે એક વસ્તુ વિચારો તો કે જ્યારે વચ્ચે ભાગાકારો એટલે ઘાતોની શું થાય ભાઈ? બાદબાકી થાય. અને બાદબાકીની અંદર 2 વસ્તુ થાય.
કે કાં તમારો જવાબ છે ને એ જવાબ પ્લસ આવે એટલે કે આ વસ્તુ બને. બાદબાકી કરો ત્યારે જવાબ કા પ્લસ આવે, અને અથવા તો તમારો જે જવાબ છે જવાબ એ માઇનસ આવે. શક્યતા બે જ રહે, કા જવાબ પ્લસ આવે કા જવાબ કેવો આવે માઇનસ. હવે હું તમને એમ કહું સાહેબ જવાબ પ્લસ ક્યારે આવે? તો જ્યારે તમારે મોટી સંખ્યામાંથી જો નાની સંખ્યા માઇનસ કરવાનું થાય ને તો તમારો જવાબ પ્લસ આવે, મોટીમાંથી નાની. પણ ઇન કેસ ઇન ફ્યુચર ધારો કે જો તમારે નાની સંખ્યા હોય એમાંથી જો મોટી સંખ્યા માઇનસ કરવામાં આવતી હોય તો પાછો જવાબ તમારો માઇનસ આવે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય તો જવાબ પ્લસ આવે, અને નાનીમાંથી મોટી સંખ્યા જાય તો જવાબ માઇનસ આવે. એટલે બાદબાકીની પાછી બે શક્યતા, કે કા તમારી ઘાત માઇનસ આવી શકે અને કા તમારી ઘાત પ્લસ આવી શકે. એટલે અહીંયા છે ને ઉપર લખ નાખો ઘાત પ્લસ આવે અને અથવા તો તમારી ઘાત કેવી આવે માઇનસ. ઓકે, આઈ હોપ કે અહીંયા સુધીનો આ જે કન્સેપ્ટ હતો ને એ તમને આખો સમજાઈ ગયો છે કે આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય ઘાતોનો સરવાળો, પણ વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની શું થાય બાદબાકી. બાદબાકીની બે શક્યતા કા પ્લસ કા માઇનસ. હવે એ થિયરીની થોડી કઈ ચર્ચા કરીએ, એના એક્ઝામ્પલ જોઈ લઈએ. બે એક્ઝામ્પલ આના જોઈએ. ધારો કે મારું પહેલું એક્ઝામ્પલ એવું છે કે 5/7 અને ભાગ્યા 5/3. હવે એકવાર જોઈને મને કીધું શું બેના આધાર સરખા છે? એટલે તરત તમે કહેશો કે આ સાહેબ બેના આધાર સરખા છે. અને જો બેના આધાર સરખા હોય તો વચ્ચેનું ચિહ્ન જો વચ્ચે શું છે તો કે ભાગાકાર છે, અને જો વચ્ચે ભાગાકાર હોય તો બે ઘાતોની શું થાય બાદબાકી. તો હું તમને કહું 7 માંથી તમે 3 કાઢી નાખો તો 7 માંથી 3 જાય તો 5/4 આનો જવાબ આવશે. આ મારો ફાઇનલ આન્સર. હજી એકવાર 7 માંથી 3 કાઢી નાખો એટલે 4. હવે વિચારો તો કે મોટામાંથી નાનું કાઢ્યું ને એટલે ચોકડો આવ્યો ને પ્લસ આવ્યો ઘાતનો. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા એટલે વધારે તમને અનુકૂળ આવે મજા આવે. હવે હું બે ને ભેગા કરું, ધ્યાનથી સાંભળજો કે એક્ઝામ્પલ અનુસાર ધારો કે 27/2 ગુણ્યા ધારો કે 3/5 અને ભાગ્યા 9/2. આ મારી પાસે એક પ્રશ્ન આપ્યો છે અને તમારે શોધવાનું છે બરાબર 3n. તો તમારે સમજવાનું સાબિત કરવાનું છે કે 3n ની કિંમત શોધો. આ તમારે સાબિત કરવાનું છે. હવે એક વસ્તુ વિચારો તો કે આ કન્સેપ્ટ અનુસાર હવે જો આને આપણે પેલા અવિભાજ્યમાં કન્વર્ટ કરીએ એટલે ફાઇનલી છે ને 27 છે ને 27 અને 3 નો વર્ગ કહેવાય, સોરી 3 નો ઘન. એટલે અહીં લખી નાખું કે 3/3 અને માથે ઓલરેડી 2 છે ગુણ્યા 3/5 તો એમ નામ રહેશે અને ભાગ્યા 9 ને શું કહેવાય તો કે 3 નો વર્ગ કહેવામાં આવે, માથે 2 તો 3 નો વર્ગ અને ઓલરેડી માથે 2 છે. હવે ઘાતનો પણ ઘાતો એટલે ઘાતોનો ગુણાકાર થાય એટલે 3 × 6 એટલે ફાઇનલી 3/6 ગુણ્યા 3/5 ભાગ્યા 3/4. હવે અહીંયા આપણને ખબર જ છે કે જો અહીંયા પેલા હું 3 ના 3 લખ નાખું. રેડી? હવે એક વસ્તુ વિચારો તો વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતોનો સરવાળો થાય એટલે 6 + 5 અને માઇનસ અહીંયા માઇનસ થશે, ભાગાકાર છે એટલે -4. આગળ વિચારો તો 6 ને 5 11 થઈ, 6 ને 5 11 અને એમાંથી હું 4 કાઢી નાખું એટલે 7 થઈ. તો અહીંયા મારે જવાબ આવશે 3/7. હવે આમાં આપણને કોની કિંમત પૂછી છે 3n, તો n ની કિંમત અહીંયા આવશે, બોલો કેટલી આવશે તો કે 7. એટલે આ મારો જવાબ આવી ગયો 3/7. આઈ હોપ કે આ બે કન્સેપ્ટ જે છે એ તમને આખા ક્લિયર હશે. હવે એક બીજું વસ્તુ શાંતિથી સાંભળજો. આની અંદર તમે જોવો તો કે અહીંયા 5/4 આવી ઈ પ્લસ આવી અને 3/7 આવી ઈ પ્લસ આવી. કારણ કે પ્લસ એટલે 11 માંથી 4 કાઢો એટલે મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરો ને એટલે હંમેશા જવાબ પ્લસ જ આવે.
પણ હવે ઇધર દેખતે હોતા હે ક્યાં. આજ આના કન્સેપ્ટ ની અંદર જોવો તો હું તમને એક નાનો એવો બેઝિક એક પોઈન્ટ લખી દઉં. ધારો કે એક એક્ઝામ્પલ લખી દઉં, સાંભળજો. હું તમને એમ કહું 3 ની 5 ઘાત અને ભાગ્યા 3 ની 7 ઘાત. ઓકે, હવે બીજી વસ્તુ વિચારો. આ પ્રશ્નની અંદર જો આને હે ને પહેલા એક સાયન્ટિફિક રીતે એક બેઝિકલી સોલ્વ કરું ને તમને મસ્તીનો એક થિયરમ આપું. આજે એક વસ્તુ વિચારો તો કે આને પહેલી રીતે હું આમ કહી શકું કે 3 ની 5 ઘાત અને ભાગ્યા 3 ની 7 ઘાત. તો કે આ આમ કહી શકાય ને ભાગાકાર એટલે. તો મારે બાદબાકી કરવી હોય તો હંમેશા મોટામાંથી નાનું માઇનસ કરવું પડે. મોટો આંકડો નીચે છે, નાનો આંકડો ઉપર છે, એટલે 5 આંકડાને નીચે લાવવો પડે. એનો મતલબ એવો થાય કે ઉપર એક જ વધે, કારણ કે 3 ની 5 ઘાત છે ને નીચે આવે. અને હવે છે ને મારે 3 ની 7 માંથી 5 માઇનસ કરવાની થાય, તો એનો મતલબ એવો થાય કે 1/3 નો વર્ગ થાય, કારણ કે 7 માંથી 5 જાય એટલે 2 વધે. અને અહીંયા 1/3 નો વર્ગ કેટલો થાય? 9. એટલે આ જવાબ આવશે 1/9. આ મારો એક બેઝિક અને એક કમ્પ્લીટલી એક થિયરમ થયો. હવે જો હું એની વસ્તુ અહીંયા સોલ્વ કરવા માંગુ તો મારે આવું કરવું પડે. 3 માંથી 5 માંથી 7 જાય એટલે 3 ની -2 ઘાત જવાબ આવે. હજી એકવાર કેટલો જવાબ આવે? -2. હવે એક બીજી એક વસ્તુ વિચારો બહુ મસ્ત રીતે, કે અહીંયા તમને એક રૂલ્સ લખી દો, બહુ મસ્ત રૂલ છે કે જ્યારે તમારી ઘાત છે ને, ઘાત હું ટૂંકમાં લખીશ, તમે જો સાથે સાથે લખતા હોય તો તમે હું જે બોલું એ લખજો, કે જ્યારે ઘાત માઇનસ આવે ત્યારે તમારો આધાર છે ને એ આધારને વ્યસ્ત કરવાથી તમારી ઘાત છે ને પ્લસ બને છે. આ તમારો મોસ્ટ ટાઈમ નિયમ થયો અને પરીક્ષાની અંદર બહુ બધી વખત પૂછાઈ ગયેલો આ કન્સેપ્ટ છે. હજી એકવાર દાખલો ગણતા જો તમારી ઘાત છે એ ઇન કેસ જો માઇનસ આવી જાય તો તમારો આધાર છે ને, આધાર એને વ્યસ્ત કરવાથી ઘાત તમારી પ્લસ બની જાય. અહીંયા જોવો તો 3 ની -2 ઘાત છે અને આ તગડો છે એ આધાર છે, એને વ્યસ્ત કરી નાખો એટલે 3 નો વ્યસ્ત થઈ 1/3. હવે આ બગ્ગો છે એ માઇનસ હતો, એ પ્લસ થઈ ગયો, એટલે અહીંયા 3 ની 2 ઘાત પ્લસ થઈ ગઈ. તો 1/1 ઉપર રહે અને છેદમાં કેટલા આવી જાય? 3 નો વર્ગ 9 થાય. જોઈ લો, 2 ના જવાબ સરખા થઈ ગયા. તો આ જે થિયરી અહીં લખી દીધી છે, આ થિયરમ લખ્યો છે, આ તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે અમુક હાયર લેવલના પ્રશ્નો માટે. હજી એકવાર યાદ કરાવી દો કે કોઈ પણ પ્રકારનો ઘાત જ્યારે માઇનસ આવે ત્યારે આધારને વ્યસ્ત કરી નાખવાથી ઘાત પ્લસ બને છે. એટલે આ બેઝિક કન્સેપ્ટ પાછો તમને બહુ મસ્ત રીતે ક્લિયર થયો હશે. આના થોડાક એટલે હજી એકાદા 2 કન્સેપ્ટ લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. ધારો કે પેલો પ્રશ્ન સાંભળજો. હું તમને એમ કહું કે 5 ની 2 ઘાત ગુણ્યા 25 ની 3 ઘાત અને ભાગ્યા 125 ની 4 ઘાત. આનું મારે સોલ્યુશન આપવું છે. તો પેલા આને હે ને તમે કામ કરો, 5 નામાં કન્વર્ટ કરી નાખો. તો આને આમ જ લખાય 5 ની 2 ઘાત ગુણ્યા 5 નો વર્ગ, એની માથે મારે આપી છે 3 ઘાત અને ભાગ્યા 5 નો ઘન અને એની માથે આપી 4 ઘાત. હવે પાછું એકવાર વિચારો તો કે અહીંયા લખી નાખું 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત અને ભાગ્યા 5 ની 12 ઘાત. રેડી? હવે એક વસ્તુ વિચારો, જો વચ્ચે ગુણાકાર છે તો આધાર પ્લસ થશે અને જો વચ્ચે ભાગાકાર છે તો એ ઘાત છે એ માઇનસ થશે. એ આખા થિયરમ ની અંદર આ તમે સમજેલા છો. હવે એકવાર આ જોઈ લો, એકવાર થિયરમ પાછો, કે જો તમારો ઘાત છે, ઘાત એ જો માઇનસ આવી જાય, ઘાત છે એ માઇનસ આવી જાય તો આધાર જે છે એ તમારો વ્યસ્ત કરી નાખવાનો, તો પછી ઘાત શું બની જશે ભાઈબંધ? પ્લસ બની જશે. એટલે અત્યાર સુધીમાં જે આ બેઝિક થિયરી છે ને, આ જેટલી પણ
મહેરબાની કરી બેઝિક થિયરી છે ને એને ખૂબ ઉપયોગી તમને આગળ નીવડવાની છે. અમુક કન્સેપ્ટ છે ને બુક્સ ના યાદ રાખવા એના કરતા બધું ઈઝી તમને ઘાત અને ઘાતાંક મદદરૂપ થશે. એટલે આ થિયરી આપણે ઓલરેડી અત્યારે હાલમાં સમજી ગયા છીએ. હવે પાછું આના ઉપર આવતા રહીએ આપણે થોડીક વાર. હવે એક વસ્તુ વિચારો તો કે 6 અને 2 8 થાય, કારણ કે વચ્ચે ભાગાકાર ગુણાકાર છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. તો 6 ને 2 8 થાય એટલે 5 ની 8 ઘાત અને ભાગ્યા 5 ની 12 ઘાત. હવે પાછું વિચારો તો અહીંયા આવશે 5 ની -4 ઘાત. રેડી? કારણ કે 8 માંથી 12 જાય એટલે -4, એટલે કે આધારને વ્યસ્ત કરી નાખો એટલે આને કહેવાય 1/5 ની 4 ઘાત. હવે જો 5 ની 4 ઘાત કરવી તો કરીએ કે 5 એકા 5, પાયો પાયો 25, 25 પંચા 125 ને એના પંચા 625, એટલે આ દાખલાનો જવાબ આવશે 1/625. આ મારો ફાઇનલ જવાબ. રેડી? બહુ ઈઝી છે. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે આનાથી હું થોડુંક અમથું નેગેટિવ લઈ લઉં. આજ ધારો કે મારી પાસે પ્રશ્ન આવ્યો કે 1/3 અને આની આપી મને -2 ઘાત. આ મારી પાસે એક પ્રશ્ન આવ્યો. હવે નોર્મલી વિચારો તો કે અહીંયા 1/3 ની -2, જ્યારે તમારી ઘાત માઇનસ હોય, આધારને વ્યસ્ત કરો તો 1/3 નો વ્યસ્ત કેટલો થઈ ગયો? 3, અને 3 નો વર્ગ કરવા જાવ એટલે જવાબ શું આવશે? તો કે 9. આ પ્રશ્નનો જવાબ 9 આવે. ઓકે, હમણાં જેમ મેં વાત કરી એમ આગળ વધશું. એવી જ રીતે બીજું એક વિચારો તો ધારો કે 1/5 અને એની -3 ઘાત આપી છે. આવા નાના નાના લલ્લુ જેવા પ્રશ્નો અમુક સમયે પરીક્ષામાં પૂછાઈ ગયા. લ્યો તો અહીંયા છે ને પાછો એક ના વિચારો તો 1/5 એટલે એનો વ્યસ્ત 5 થઈ ગયો અને એનો ઘન માઇનસ છે એ હવે પ્લસ થઈ ગયો, એટલે 5 નો ઘન જે છે એ જવાબ શું આવશે? તો કે 125. આ તમારો ફાઇનલ પ્રશ્નનો જવાબ. હાલો, એટલે અહીંયા આધાર હોય જ્યારે માઇનસ આવી જાય ત્યારે ઘાત માઇનસ હોય ત્યારે આધારને વ્યસ્ત કરી નાખવાથી ઘાત શું બની જતી હોય છે? તો કે પ્લસ. ચાલો આગળ વધશું. હવે એક નવા થિયરમ સાઈડ કાંક અનોખું વસ્તુ સમજીએ. આજે એક વસ્તુ વિચારો તો કે તમારી ઘાત છે ને, ઘાત બહુ કામની વસ્તુ સમજો. ઘાત કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય ને એટલે જવાબ એનું અહીં આવે. એનો મતલબ શું થાય? તગડો એક વાર છે અને તગડો એક વાર હોય તો ઓબ્વિયસલી જવાબ તો તમારો 3 નો 3 જ આવશે. એટલે આજ કોઈ પણ સંખ્યાની જો એક ઘાત લેવામાં આવે એટલે જવાબ એની સંખ્યા પોતે આવે. એટલે આજ હું તમને એમ કહી શકું કે કોઈ પણ સંખ્યાની એક ઘાતમાં ઉપર એકડાનું કોઈ મૂલ્ય હોતું નથી. ઓકે, એક આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. હવે બીજું એક થિયરમ સાંભળજો, બહુ મસ્ત વસ્તુ છે અહીંયા કે તમારી ઘાત છે ને, ઘાત એ અંશ અને છેદના સ્વરૂપમાં હોય. હજી એક વાર ભાઈ, તમારી ઘાત છે કયા સ્વરૂપમાં હોય? અંશ અને છેદના સ્વરૂપમાં હોય. તો આ જો આને શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં જાઓ કે આને હું લખી દઉં કે x ના છેદમાં y. આ મેં કાંઈ નથી કર્યું, અંશ અને છેદનું સ્વરૂપ લખ્યું છે. x છે એ અંશમાં છે, ઉપર છે, અને y છે એ છેદમાં છે એટલે નીચે. કોઈ પણ પ્રકારની ઘાત છે ને અંશ અને છેદના સ્વરૂપમાં હોય ને તો એક વસ્તુ વિચારો કે ઉપર હોય ને, ઉપર એને કહેવામાં આવે ઘાત. ઉપરના આંકડાને કહેવામાં આવે ઘાત અને નીચેના આંકડાને કહેવામાં આવે મૂળ. આપણા થિયરી અનુસાર છે, આવું બુકમાં કઈ નહીં આપેલું હોય. તો હજી એકવાર, ઉપર હોય એને ઘાત કહેવાય અને નીચે હોય શું કહેવામાં આવે? તો કે મૂળ. હજી એકવાર કે તમારી ઘાત છે ને અંશ અને છેદના સ્વરૂપમાં છે એટલે ઉપર ઘાત ને નીચે મૂળ. હવે એક વસ્તુ વિચારો તો કે ધારો કે અહીંયા એક પ્રશ્ન હું લઈ લઉં એટલે વધારે તમને આઈડિયા આવે. ધારો કે એક એક્ઝામ્પલ લઉં છું કે કોઈ પણ સંખ્યા છે x, એની એક તૃતીયાંશ ઘાત છે. x ની એક તૃતીયાંશ ઘાત છે. હવે એક વસ્તુ વિચારો તો કે મેં હમણાં તમને એક શબ્દ કીધો છે કે ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને મૂળ કહેવાય. પેલા એક કામ કરો, એક તૃતીયાંશ ઘાત છે ને એની જગ્યાએ એક દ્વિતીયાંશ ઘાત નાનેથી શરૂઆત કરીએ એટલે વધારે થોડુંક
કોમ્પ્લિકેટેડ બહુ ન બને એટલે અહીંયા છે ને 1/2 ઘાત છે. હવે આજે એક વસ્તુ વિચારો તો મેં હમણાં તમને શું કીધું કે ઉપર હોય એને ઘાત કહેવાય અને નીચે હોય એને મૂળ કહેવાય. ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને મૂળ કહેવાય. એનો મતલબ શું થાય કે x ની એક ઘાત અને એનું બીજું મૂળ એટલે વર્ગમૂળ, ત્રીજું મૂળ એટલે ઘનમૂળ, ચોથું મૂળ એટલે ચતુર્થ મૂળ, પાંચમું મૂળ એટલે પંચમૂળ, છઠ્ઠું મૂળ એટલે ષષ્ઠ મૂળ, રેડી, અને સાતમું મૂળ એટલે સપ્તમૂળ, આઠમું મૂળ એટલે અષ્ટમૂળ. તો અહીંયા છે ને હજી એકવાર કોઈ પણ સંખ્યા છે x એની 1/2 ઘાત છે એનો મતલબ એવું થાય કે એની ઘાત 1 છે અને એનું બીજું મૂળ છે એટલે વર્ગમૂળ છે. હવે મને કહો તો કે તમને બધાને ખબર છે કોઈ પણ સંખ્યાની એક ઘાત હોય, એક ઘાત એનું કોઈ મૂલ્ય હોતું નથી. એક ઘાતનું કઈ મૂલ્ય જ ન હોય. અને બીજા શબ્દમાં એમ કહી શકો કે એક ઘાત એટલે મૂલ્ય નહીં અને એનું વર્ગમૂળ. એનો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 1/2 ઘાત હોય ને એને બીજા શબ્દમાં લખી શકાય વર્ગમૂળમાં x. હજી એકવાર શું લખી શકાય? વર્ગમૂળમાં x. એવી જ રીતે મને બીજી થિયરમ મળે, સાંભળજો. ધારો કે બીજું એક એક્ઝામ્પલ લઈ લો. હું તમને કહું કે x ની 1/3 ઘાત છે તો આનો મતલબ એવો થઈ શકે કે ઘનમૂળમાં x. હા કે ના? તો કે હા. શું કામ? એઝ ઇટ ઇઝ થઈ વાત કે ઉપર એક ની કોઈ મૂલ્ય ન હોય, ત્રીજું મૂળ એટલે ઘનમૂળ. તો અહીંયા જેમ આપણે સમજ્યા કે ભાઈ કોઈ પણ પ્રકારની ઘાત અંશ અને છેદના સ્વરૂપમાં હોય ત્યારે ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને મૂળ કહેવાય. તો આજ આના પ્રશ્નની અંદર મને એક ફાઇનલી ઈ ખબર પડી કે ઘાત એક ની કોઈ મૂલ્ય હોતું નથી પણ બીજું મૂળ એટલે વર્ગમૂળ, એક નું કોઈ મૂલ્ય ન હોય પણ ત્રીજું મૂળ એટલે ઘનમૂળ. હવે આના ઉપરથી એક કન્સેપ્ટ લખી નાખો. ધારો કે મારી પાસે એક પ્રશ્ન છે 8 ની 2/3 ઘાત. આપણો પેલો પ્રશ્ન 8 ની 2/3 ઘાત. હવે એક કામ કરીએ, આને હું 3 રીતે સોલ્વ કરતા શીખવાડું. સાંભળજો. અહીંયા છે ને એક રીત અને પેલા બીજી રીત હું અહીં સાબિત કરતો. હવે મને કહેતો ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને મૂળ કહેવાય. એનો મતલબ શું ખબર છે? પેલા 8 ની 2 ઘાત પછી એનું ઘનમૂળ, નીચે એટલે મૂળ, ઘનમૂળ. એટલે અહીં લખી નાખો કે પેલા હું કરીશ 8 ની 2 ઘાત એટલે 8 નો વર્ગ કરીશ અને જે જવાબ આવશે એનું ઘનમૂળ કાઢીશ. એક આ થયું. હું ઉપરથી આવ્યો જો, હજી એક 8 ની 2 ઘાત અને એનું ઘનમૂળ. અને હવે નીચેથી જાઓ કે 8 નું ઘનમૂળ ને એનો વર્ગ. તો એમાં આમ થઈ શકે કે 8 નું ઘનમૂળ અને એનો મારે શું કરવાનો છે તો કે વર્ગ. તમે આ રીતે જાવ તો ભલે, તમે આ રીતે જાવ તો ભલે, જવાબમાં કઈ ફેરફાર ન થાય. પેલે ચાલો કરો. 8 નો વર્ગ 64. તો ઘનમૂળમાં 64 હોય, ઘનમૂળમાં 64 અને જો એનું ઘનમૂળ કાઢવામાં આવે તો જવાબ શું આવે તો કે 4. આ એક પેલી થિયરી થઈ. હવે બીજી થિયરી અનુસાર પેલા એક કામ કરો તો 8 નું ઘનમૂળ કાઢી નાખો. તો 8 નું ઘનમૂળ કેટલું નીકળે ભાઈ? 2. અને 2 નો તમારે શું કરવાનો છે તો કે વર્ગ. અને મને કીધું 2 નો વર્ગ બોલો કેટલો થાય તો કે 4. એટલે એક આ થિયરી થઈ. હવે એક વસ્તુ વિચારો તો તમારે આઈ નથી કરવાનું, તમારે આઈ નથી કરવાનું. પ્રશ્ન જો ઇઝીલી સોલ્વ કરવો હોય, આ તો મેં તમને સમજાવવા માટે કર્યું, બાકી આ ધંધો ન કરાય. એના કરતા એક કામ કરાય, હું તમને એક ત્રીજી એક પદ્ધતિ આપું છું પ્રશ્નને આ રીતે જ સોલ્વ કરવાનો. ઓકે, એ રીતે સોલ્વ કરવાનો થાય. હવે પાછું વિચારો કે 8 છે 8, શું એને હું 2 નો ઘન કહી દઉં કે ન કહી દઉં તો કે આ કહી દેવાય. અને એવી જ રીતે જ્યારે કૌંસ પૂરો હોય ત્યારે તમને બધાને ખબર છે કે હંમેશા શું મૂકવાનો? ગુણાકાર. અને એની 2/3 ઘાત તમને આપીશ. હજી એકવાર યાદ કરી દો, કૌંસ પૂરોની ઘાત હોય ત્યારે આપણે શું કરીએ છીએ? 2 નો ગુણાકાર કરીએ છીએ. ચાલો ક્યાં ગયું? આગળ અહીંયા જો કે જ્યારે કૌંસ પૂરોની ઘાત હોય એટલે આ 2 નો શું થઈ જાય? ગુણાકાર. તો આમે ઈ જ કર્યું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની કૌંસ પૂરોની ઘાત હશે ત્યારે હંમેશા તમારે 2 નો શું કરવાનો છે તો કે ગુણાકાર કરવાનો છે. ચાલો, એટલે અહીંયા છે ને મારે અહીંનો 2 નો ગુણાકાર કરવાનો થાય. હવે જો હું ગુણાકાર કરવા જાય એટલે 3 3 સામ સામે ઉડી જાય એટલે ફાઇનલી મારી પાસે શું વધ્યું? 2 નો વર્ગ જ વધ્યો. અને આપણને ખબર છે કે 2 નો વર્ગ કેટલો થાય? 4. આજે એક વસ્તુ વિચારો તો આ રીતે પદ્ધતિ કરો, આ રીતે પદ્ધતિ કરો, આ રીતે પદ્ધતિ કરો, જવાબમાં કોઈ પણ પ્રકારના ચેન્જ આવતા નથી. માત્ર ને માત્ર છે ને ઈઝી કન્સેપ્ટ કઈ રીતે સોલ્વ કરાય ને બસ એની જ એક પરિણામ છે. બાકી આમાં કોઈ વસ્તુ અલગ પડતી નથી. ખાલી માત્ર ને માત્ર બેઝિક જે છે ને એ ક્લિયર હોવું ખૂબ જરૂરી છે. પ્રશ્નની પદ્ધતિ સોલ્વ કરવાની એક ક્લિયર હોવી એ ખૂબ જરૂરી છે.
હવે આજે એક વસ્તુ વિચારો તો, આઈ હોપ કે અહીં સુધીનો કોન્સેપ્ટ ક્લિયર હશે. આગળ વધીએ તો જ્યારે છે ને અંશ અને છેદના સ્વરૂપમાં ઘાત આપેલી હોય ત્યારે ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને મૂળ કહેવાય. એક દ્વિતીયાંશ ઘાત એટલે કે વર્ગમૂળ કહેવાય, એક તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ કહેવાય. અને ત્યારબાદ મેં છે ને આવો આખો એક પ્રશ્ન તમને 3 રીતે સોલ્વ કરતા શીખવાડ્યો. પણ તમારે પરીક્ષાની અંદર આ ધંધો કરાય, આનો ન કરાય. આગળ વધીએ. હવે એક વસ્તુ વિચારો તો કે અમુક સિસ્ટમ અનુસાર તમને અમુક આંકડાઓના અલગ અલગ પ્રકારના ઘાત ખબર હોવી ખૂબ જરૂરી છે. એમાં બને તો મેક્સિમમ 3 આંકડા સુધીની ઘાત ખબર હોવી જરૂરી છે. તો આજે એક વસ્તુ વિચારો તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય, ફરીથી એકવાર, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 1 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 2 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 3 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની 4 ઘાત હોય, એવી જ રીતના કોઈ પણ સંખ્યાની 5 ઘાત હોય, એવી જ રીતે કોઈ પણ સંખ્યાની 6 ઘાત હોય. આટલા હું એવું નથી કીધું 6 યાદ રાખવાનો, 3 આંકડા આવે ને ત્યાં સુધી યાદ રાખવાનું. હવે એક વસ્તુ વિચારો તો કે એમાં એક એકડો છે, એક બગડો છે, એક તગડો છે, એક ચોગડો છે, પાંચડો, છગડો, સાતડો, આઠડો અને નવડો. આટલા લોકોને યાદ રાખવા ખૂબ જરૂરી છે. 3 આંકડા સુધી નથી. અને આમાં અડધા ઉપર તો તમને આવડતું હોય, વર્ગ અને ઘન આવડતો હોય ને તો ઘણું બધું આવડતું હોય. હવે પહેલે જ ચાલુ કરો કે આ 1 ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1. 1 ની 1 ઘાત તો 1, 2 ઘાત તો 1, અહીંયા 1 આવે, અહીંયા 1 આવે, અહીંયા 1 આવે અને અહીંયા 1 આવે. એનો મતલબ એવો થાય કે 1 ની 6 ઘાત હશે તો ફાઇનલી તમારો જવાબ જે છે ને એ માત્ર ને માત્ર 1 નો 1 જ આવશે. એવી જ રીતે 2 ઘાત વાળી વાત કરીએ, આધાર 2 હશે. હવે x ની જગ્યાએ લઈ લો તો 2 ની 0 ઘાત એટલે જવાબ 1 જ આવે. અને આમાંય ભાઈ આ બધામાં જવાબ છે ને 1 જ આવશે. શું કામ? કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને ત્યારે જવાબ 1 જ આવે. હો, ચાલો હાલો, આ બધાની કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1 નો 1. એવી રીતના વિચારો, 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને 32 દુ 64. એનો મતલબ એવો થાય કે 2 ની 6 ઘાત હશે તો જવાબ તમારો આવશે 64. આગળ 3 ની વાત કરીએ, 3 એકા 3, કારણ કે 3 ની 1 ઘાત હોય તો 3 થાય. એવી ના 3 એકા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243 ને આગળ કોઈ જવાની જરૂરિયાત રહેતી નથી. 243 સુધી આવડે એટલે વાવા જેવું. આગળ 4 એકા 4, ચોકો ચોકો 16, 16 ચોક 64, 64 ચોક 256 અને પછી આગળ જવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. 256 સુધી આવડે ને એટલે બસ ક્લિયર છે. એવી જ રીતે 5 એકા 5, પાયો પાયો 25, 25 પંચા 125 અને એના પંચા 625. એનેથી આગળ 3125 માં જવાની કોઈ જરૂરિયાત નથી. 625 આવડે એટલે બસ છે. આગળ 6 એકા 6, 6 6 36, 36 છક 216 અને આગળ કાંઈ જવાની જરૂરિયાત નથી. બસ 6 નો ઘન આવડે એટલે બસ છે. આગળ 7 એકા 7, 7 7 49 અને 7 નો ઘન 343. આગળ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આગળ 8 એકા 8, 8 8 64, આગળ 8 નો ઘન 512 અને આગળ જવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. આગળ 9 એકા 9, 9 9 81, 9 નો ઘન 729 અને આગળ જવાની મેં જેમ કીધું એમ તમને કોઈ પણ પ્રકારની જરૂરિયાત નીવડતી નથી. બસ આટલું આવડે એટલે એનો વેલ એન્ડ ગુડ છે. હવે આના ઉપરથી છે ને એક બે તારણો જોઈ લ્યો કે આમાં ક્યાંય એટલે ક્યાંય એવું જરૂર નથી કે કન્સેપ્ટ અનુસાર જે વસ્તુ ખૂબ કામની છે એને તમારે એવું નથી કે આ વસ્તુ એટલે આમ જ થાય એમ. આજ હું તમને એમ કહું કે જો 16 છે ને 64 ઘણી જગ્યાએ હશે. જો હું તમને એમ કહું 64 અહીંયા છે, 64 અહીંયા છે અને 64 અહીંયા છે, તો આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો? જ્યારે પરીક્ષામાં પૂછાય દે અને જે જરૂરિયાત વાળી વસ્તુ હોય એના ઉપર લેવાનો. 64 ને 2 ની 6 ઘાત કહેવાય, 64 ને 4 નો ઘન કહેવાય, 64 ને 8 નો વર્ગ કહેવાય. તો જો મારે હાલમાં રિક્વાયરમેન્ટ હોય 8 ના વર્ગની, 8 ના વર્ગની, તો હું 64 ને 8 ના વર્ગ તરીકે રિપ્રેઝેન્ટ કરીશ. જો મને જરૂર હોય ચોગડાની તો હું 4 ના ઘન તરીકે 64 ને રિપ્રેઝેન્ટ કરીશ. એવી જ રીતે મને જો બગડાની રિક્વાયરમેન્ટ હોય તો 2 ની 6 ઘાત તરીકે 64 ને રિપ્રેઝેન્ટ કરીશ. કેવી તમારી દાખલામાં નીડ છે, કેવી જરૂરિયાત છે એના ઉપર 64 ને રિપ્રેઝેન્ટ કરી શકાય.
એવી જ રીતે અહીંયા એક વસ્તુ વિચારો તો કે 243 અને 343 આ બે આપણને અમુક અમુક સમયે ભૂલ કરાવતા હોય છે. રેડી? 343 એ 7મો ઘન છે અને 243 એ 3/5 છે. એટલે એક આ બાબતોનું થોડું ઘણું ધ્યાન રાખવાનું થાય છે. બેઝિકલી હું એટલું જ કહેવા માંગુ છું કે એવું અત્યારથી કાંઈ એટલે કાંઈ નક્કી કરીને ન જવાય કે 64 એટલે 2 ની આટલી જ ઘાત ને 8 નો ઘન જ થઈને 4 નો 8 નો વર્ગ જ થઈને 4 નો ઘન, એવું અત્યારથી નક્કી કરીને ન જવાય. જેવી પરીક્ષાની અંદર ઉપસ્થિતિ નીવડે, જેવી પરીક્ષાની અંદર રિક્વાયરમેન્ટ થાય કે 64 ને કેવી રીતે લખવા, ત્યારે આનો જવાબ આપવાનો થાય. બાકી આમાં ઘણા આંકડા એવા છે જે એકની એક જગ્યાએ બીજી વાર આવતા હશે. ધારો કે હું તમને કહું કે 81 અહીં આવે છે, અહીં આવે છે. રેડી? એટલે આ બધા આંકડાઓની અંદર જ્યારે જેવી જરૂરિયાત ત્યારે એનો ઉપયોગ કરવાનો. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા આગળના પોર્શનની અંદર અહીંયાથી આપણે આ દાખલાની શુભ શરૂઆત કરેલી હતી. વર્ગ 3 ના ઘણા બધા પ્રશ્ન આમાં આવી ગયા છે. હજી એક પ્રશ્ન હું તમને કહું, સાંભળો. જીપીએસસી ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. ધારો કે આજે અહીંયા એક એનું એક્ઝામ્પલ એક લઈ લો. જીપીએસસી માં શું પૂછાણું હતું, હું તમને એમ કહું 17 ની, ધારો કે 17 ની 5 ઘાત આપી છે, 17 ની 5 ઘાત છે, ભાગ્યા ધારો કે 17 ની x ઘાત આપી છે, બરાબર 17 ની ધારો કે 3.5 ઘાત આપી છે, અને તો તમારે કિંમત શોધવાની છે x બરાબર કેટલા. હવે આવો કંઈક સમથિંગ પ્રશ્ન પરીક્ષામાં જીપીએસસી પૂછાણો. હવે તમે એક વસ્તુ વિચારો તો આ 17 ની x ઘાત છે ને ભાગાકારમાં આવે તો આ બાજુ આવે તો ગુણાકાર. તો ફાઇનલી ગુણાકાર છે એટલે 17 ની અહીં શું ઘાત થઈ ગઈ ભાઈ? 17 ની x ઘાત થઈ ગઈ. હાલો અગેન એકવાર, 17 ની કેટલી ઘાત થઈ ગઈ? x બરાબર. હવે આ 17 તો ઓલા બાજુ વહી ગયા એક ઘાત, પણ આ 17 જે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર. તો ભાગાકારમાં આવે તો બેના આધાર સરખા છે એટલે 5 માંથી તમારે 3.5 માઇનસ કરવાના થાય. હજી એકવાર સાંભળી લો, 17 ની x ઘાત ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, આ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર. તો બેના આધાર સરખા છે ને વચ્ચે ભાગાકાર થઈ ગયો એટલે 7 માંથી 3.5 માઇનસ કરવાના થાય 5 માંથી. તો એનો મતલબ એવો થાય કે 17 ની x ઘાત બરાબર 17 ની 5 માંથી 3.5 માઇનસ કરો એટલે 1.5 થાય. તો અહીંયા 17 કોમન છે એટલે x ની જે જવાબ આવશે એ x ની કિંમત કેટલી આવશે તો કે 1.5 ફાઇનલી જવાબ આવશે. આવો કંઈક જીપીએસસી ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. હવે વિચારો તો કે અહીંયા મેં તમને જે લેવલ કરાવેલું એ તો ઘણું બધું એક્સ્ટ્રીમ લેવલનો પોઈન્ટ હતો, પણ જો તમે આના પ્રશ્નને બહુ ઇઝીલી સોલ્વ કરી શકતા હોય તો આમાં છે ને કાંઈ એટલે કાંઈ મેં હમણાં જ તમને કીધું કે જો તમે આ બધા જ થિયરમોના આ બધા જ સૂત્રને જો તમે પ્રેક્ટિકલી વિચારવામાં આવે તો બહુ હાર્ડ પડશે. પણ મારા મત અનુસાર જો આને તમે બેઝિક થિયરી સાથે કનેક્ટ કરી અને પછી જો જવાબ આપવાના પ્રયત્ન કરશો તો મારા અનુસાર આ કન્સેપ્ટ સાવ એટલે સાવ સહેલો પડી જશે. ઓકે, હવે જુઓ તો કે આ સ્લાઇડની અંદર હાવ બેઝિક આપણને થિયરીની ચર્ચા કરી. હવે એવી જ રીતે આ સ્લાઇડની અંદર છે ને આધાર માઇનસ હોય એવી ચર્ચા કરી, એવી જ રીતે અહીંયા આધાર સરખા હોય એવી કાંક ચર્ચા કરી. પણ એમાં બે વસ્તુ કે જો વચ્ચે ગુણાકાર હશે ને તો જવાબ હંમેશા પ્લસ જ આવે, પણ જો વચ્ચે ભાગાકાર હોય તો વચ્ચે બાદબાકી કરવામાં જવાબ બી આવે, કાં પ્લસ આવી શકે કાં માઇનસ આવી શકે. હવે પ્લસ આવે તો કોઈ ચિંતા નથી, પણ માઇનસ આવે તો પાછા ઘણા લોચા છે કે જો તમારો આધાર માઇનસ હોય, આધાર કેવો હશે સોરી ઘાત કેવી હશે માઇનસ, અને આધારને તમે વ્યસ્ત કરી નાખશો એટલે જવાબ પ્લસ બની જશે. એટલે એવા થોડાક આપણે એક્ઝામ્પલ જોઈ લીધા. બીજી વસ્તુની વાત હતી કે જો તમારો ઘાત છે અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો કન્સેપ્ટ અનુસાર ઉપર હોય એને ઘાત કહેવાય, નીચે હોય એને આધાર કહેવાય. અને એવી જ રીતે આપણે એક આખા પેરેગ્રાફની ચર્ચા કરી કે આની અંદર કેટલી ઘાત હોય, કઈ સંખ્યામાં શું લાગુ પડે. હવે જો તો એક પ્રશ્ન પાછો લઈ લઈએ. આજ હું તમને એમ કહું કે ધારો કે 64 ની 1/3 ઘાત પ્લસ 36 ની 1/2 ઘાત અને પ્લસ 100 ની 1/2 ઘાત. હવે આ એક વસ્તુ વિચારો તો કે છે તો એનું જ તે બધું. આજ હું તમને એમ કહું ભાઈ 1/3 એટલે એને ઘનમૂળ કહેવાય. તો આજ વિચારો તો 64 નું ઘનમૂળ કેટલું નીકળે ભાઈ? તો કે 4 નીકળે. હજી એક વાર 64 નું ઘનમૂળ કેટલું નીકળે? 4. એવી જ રીતે 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6 અને 100 નું વર્ગમૂળ 10. તો 6 ને 4 10 ને 10 ને 10 કેટલા થઈ ગયા? 20.
હવે પ્રશ્ન ગમે એ લેવલના આવે, આપણને જવાબ બધા આવડે. બેઝિક થિયરી જે છે ને એ ખૂબ એટલે ખૂબ મહત્વની છે. આમાં બસ બીજું કાંઈ એટલે કાંઈ નથી. તો અહીંયા સુધીના કન્સેપ્ટની અંદર તમને જેટલા પણ થિયરી કરાવેલી છે, આઈ હોપ કે સમજાણી હશે. સૂત્રનો એક પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો, માત્ર ને માત્ર અહીંયા જે બેઝિક આપણે જે સમજણ શક્તિ આપી છે એને એક મસ્ત રીતે લખી નાખો. ત્યારબાદ એને રિવિઝન કરો. ત્યારબાદ અમુક પ્રેક્ટિકલી પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પુસ્તકો તમારી પાસે હોય એમાંથી લ્યો અને સોલ્યુશન કરવાના પ્રયત્ન કરો. જેટલા પણ પ્રશ્ન હશે એ એમાં આપેલી જે બુક તમારી પાસે કોઈ પણ પ્રકારની મેથેમેટિક્સની બુક જેમાં નિયમો જે આપ્યા ને એ નિયમો મેં બધા જ અહીંયા તમારી સાથે અત્યારે ડિસ્ક્રાઇબ કરેલા છે. અત્યારે સાથે આપણે એક્સપ્લેન મેં તમને કરેલા છે. નિયમો બધા એ જ છે, પણ મેં મારી લેંગ્વેજની અંદર તમને આપ્યા છે એટલા માટે તમને કદાચ એ નિયમો સમજવામાં મદદરૂપ થશે. એના થિયરમને જવા દો. બુકની અંદર જે કંઈ આપ્યું બુકની અંદર આમ જ આપ્યું હોય છે કે x ની 1/3 બરાબર ઘનમૂળની અંદર x. આવા બધા થિયરમ અંદર આપ્યા છે. પણ એ બધાને અત્યારે ઘડીક તમે જવા દો. માત્ર ને માત્ર આપણે જે સમજ્યા એ પ્રમાણે ચાલશો તો તમને એક પણ પ્રશ્નની અંદર તકલીફ નહીં પડે. અને આઈ હોપ કે અહીંયા ઘાત અને ઘાતાંકનો કોન્સેપ્ટ જે છે મેં બેઝિક જ ચલાવેલો છે, આમાં આપણે કોઈ પણ પ્રશ્ન નથી લીધા. પણ જે બેઝિક થિયરી છે એકવાર સમજાઈ જાય એટલે આની અંદર બહુ મદદરૂપ થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે પાછા એક નવા ટોપિક સાથે મળશું. ત્યાર સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.